હવે વર્તમાનમાં જ્યારે એક્ઝામ નજીક છે, તો જ્યારે એક્ઝામ નજીક છે તો તમામ લોકો રાઈટ અલગ અલગ કહાનીમાં વ્યસ્ત છે, પરંતુ જે ગુજરાતની યોજનાઓ છે, જે બજેટની યોજનાઓ છે ને કેન્દ્રની જે યોજનાઓ છે એને મિસ આઉટ કરતા હોય. કોઈ બી એક્ઝામમાં જે યોજનાઓ છે સીધા 3 થી 4 માર્કની કહાની બનાવે, ત્યાંથી ડેટા બની જાય યા એના સંબંધિત કોઈ બી કે બી ક્યારે ચાલુ થઈ, કયા ક્ષેત્ર માટે છે, ઠીક છે ને. તો આ બેઝિક સવાલ પૂછી લેતા હોય. તમારી પીએસઆઈની એક્ઝામમાં બી સવાલ બન્યા હતા. તો એવા કિસ્સામાં રાઈટ આવનારા સમયમાં જે બી લોકોને 7 તારીખની એક્ઝામ છે યા 14 તારીખની એક્ઝામ છે, તો એ તમામ વિદ્યાર્થીઓ માટે આ જે યોજના છે, આજના સેશનમાં આપણે ગુજરાતની યોજનાઓ કવર કરીશું. તો બી આ મહત્વપૂર્ણ બનશે ને ખૂબ જ ઓછા સમયમાં કવર કરીશું. એવું નહીં કે હું તમારો 1 કલાક લઈ લઈશ. મારો મિનિમમ ટાઈમ છે, કોઈ બી લાસ્ટ મોમેન્ટ પર હું જો કદાચ કોઈ બી ચીજ વસ્તુ કરાવતો હોઉં તો ઓછો સમય, જો વધુ સમય જોતો હોય તો બી રેગ્યુલર સેશન ચાલે છે ડેલી 6:15 AM, ત્યાં લાભ લઈ લો. બટ જ્યારે છેલ્લા સમયમાં કોઈ બી ટીચરનું કામ છે વિદ્યાર્થી માટે સરળતા પ્રોવાઈડ, બાકી મુશ્કેલ કામ તો વિદ્યાર્થી જાતે બી કરી શકે છે. તો તમે કીધું હા સર. તો દેખો યાર, આ વખતના બજેટનો જો પહેલો ડેટા યાદ આવવો જોઈએ કે હા ભાઈ જે બજેટનું ટોટલ કદ કેટલું હતું 4,08,053 કરોડ, જેમાં કયા ક્ષેત્ર માટે ગુજરાતનું બજેટ વધુ ફાળવવામાં તો તમે કીધું સર શિક્ષણ ક્ષેત્ર માટે. કોને રજૂ કર્યું હતું? નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ 5મી વખત આ બજેટ રજૂ કર્યું હતું. હવે દેખો જેમાં અલગ અલગ કહાની થઈ હતી, આનું વિશ્લેષણ બી વિસ્તૃત કરીશું. પહેલા દેખી લઈએ કે જે શિક્ષણ ક્ષેત્રની જાહેરાત થયેલી, જેમાં તમે કહેશો ભાઈ શિષ્યવૃત્તિઓ અને નવી શાળાઓ, તો જે શિષ્યવૃત્તિ આવક મર્યાદા છે SC ST વિદ્યાર્થી માટે પોસ્ટ મેટ્રિક, તો જે જૂની મર્યાદા કેટલી હતી કે જે બી પરિવારની 2.5 લાખ વાર્ષિક આવક હોય, માની કે 2.5 લાખ વાર્ષિક આવક હોય તો જ તમે આનો લાભ લઈ શકો. પરંતુ હવે નવી મર્યાદા શું કરી છે? 5 રાઈટ, અહીંયા જો વાત 6 લાખ કરી દીધી. કેટલા લાખ કરી દીધી ભાઈ? 6 લાખ. તો મતલબ આનું શું થશે? તો આનું એ થશે કે કહાની એ બનશે કે હવે 6 લાખ સુધી, જેમની વાર્ષિક આવક 6 લાખ સુધી છે બી એ બી આ યોજનાનો લાભ લઈ શકશે. માને કે જેમના પિતાશ્રી 50,000 સુધી મહિને કમાય છે તો તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો તમે કીધું હા સર. સાથે સાથે રાજ્યમાં વધુ 926 કેટલી 926 પ્રધાનમંત્રી શ્રી સ્કૂલો સ્ટાર્ટ થઈ. આના પર ચર્ચા કરી આગળ રાઈટ. બાલ વાટિકાથી ધોરણ 10 સુધીની સંકલિત શાળાઓ શરૂ કરાશે. ક્યાંથી? બાલ વાટિકાથી ધોરણ 10 સુધી બી એક જ જગ્યાએ તમામ ભણતર થઈ જાય. તો તમે કીધું ચલો ઠીક છે. ત્યાર પછી ગાંધીનગરમાં અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની વાત આવી, 100 કરોડના ખર્ચે બનશે. તો આનો બી ઉલ્લેખ હતો. આદિજાતિ વિસ્તારોના 15 તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવામાં આવશે. સાથે સાથે જે છાત્રાલય સહાય છે તો આશ્રમ શાળાઓ અને ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયના વિદ્યાર્થીઓની જે માસિક સહાય છે, જે પહેલા કેટલું આપવામાં હતું દર મહિને 2160, તો ત્યાં આગળ 2500 રૂપિયાની સહાયની વાત છે. તમારું નસીબ ખરાબ હોય તો પૂછી લે કે ભાઈ ગ્રાન્ટ ઇન એડ છાત્રાલય જે વિદ્યાર્થીના છાત્રાલયના જે વિદ્યાર્થીઓ છે, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છે, એમની માસિક સહાય કેટલી વધારવામાં આવી? તો સર ગણિત જો મજબૂત હોય તો ઓટોમેટિક કહે તો હા સર 2160 ને પ્લસ 40 2200 થાય ને 300, માને કે 340 રાઈટ, કે 340 રૂપિયા વધારવામાં આવ્યા, 340 કે બી છાત્રાલય સહાય. ત્યાર પછી આરોગ્ય અને શ્રમ કલ્યાણની જો વાત કરીએ, જે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના છે, તો જેમાં કેશલેસ સારવાર યોજના માટે ફાળવણી કેટલી થઈ? તો 3,472 કરોડ રૂપિયા. શ્રમિક કલ્યાણ યોજનામાં તો બી નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર સ્ટાર્ટ કરાશે, જેમાં 50 નવા ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરવા માટે જોગવાઈ છે ને જેના માટે કુલ ફાળવણી 260 કરોડ છે. શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર મતલબ કે જ્યાં આગળ 5 રૂપિયે ભરપેટ ભોજનની વાત છે. કેટલા કેન્દ્ર છે અલગ વિષય છે, પરંતુ 121 ની વાત છે બી સ્ટાર્ટ કરાશે. મોસ્ટ ઓફ યાર ઇન્ડસ્ટ્રી એરિયાની આજુબાજુમાં જ્યાં બાંધકામ થતું એ એરિયામાં કરવું જોઈએ. આવાસ યોજનામાં જો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના નો અહીંયા આગળ જે આવાસ યોજના સંબંધિત જે લક્ષ્યાંક છે તો 3.15 લાખ નવા ઘર બનાવવાનું, જેના માટે 4,272 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા રાઈટ ગુજરાત સરકાર દ્વારા. દેર ઓલિમ્પિક તૈયારી કે ભાઈ અમદાવાદ 2036 ને રાઈટ જ્યારે ઓલિમ્પિકને હોસ્ટ કરવાની વાત થઈ રહી છે, સાથે સાથે 2030 ના
કોમનવેલ્થ ગેમ્સ ને હોસ્ટ કરવા જઈ રહ્યું છે, તો ભાઈ કહે છે ભાઈ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે 1278 કરોડ રૂપિયા ફાળવવાની વાત છે, રાઈટ ને કોમનવેલ્થ ગેમ્સ ના આજની તૈયારી માટે કેટલા 1278 કરોડ. ત્યાર પછી જે વિકસિત ભારત ગ્રામીણ રોજગાર એન્ડ આજીવિકા મિશન, જે ગ્રામીણ યોજના છે, તમને યાદ આવે કે જે મહાત્મા ગાંધી નેશનલ રોજગાર યોજના હતી, એનું નામ ચેન્જ કરીને શું કરી દેવામાં આવ્યું હતું, વીબીજી ગ્રામ યોજના. તો એના માટે 1500 કરોડની જાહેરાત કરવામાં આવી, જ્યાં આગળ પહેલા 100 દિવસની સિક્યોર માની કે જોબ સુનિશ્ચિત કરવાની વાત હતી, 100 દિવસ તો કામ મળશે, જેને વધારવામાં આવ્યું હતું 100 થી 125 દિવસ કરવાની વાત હતી. મહિલા અને બાળ વિકાસ, રાજ્યમાં નવી 2000 આંગણવાડીના નિર્માણ ને માળખાને સુધારો કરાશે, 360 કરોડ રૂપિયા ફાળવવાની વાત છે. ત્યાર પછી જો તમે દેખો કે ભાઈ જે બજેટની રાઈટ જો વિગતવાર ફાળવણી દેખીએ તો સૌથી વધુ રૂપિયા શેને ફાળવવામાં આવે છે, તો શિક્ષણ વિભાગને કેટલા 63,184 કરોડ. જે ગુજરાતનું બજેટ કેટલું છે 4,08,053 કરોડ છે, તો એમાંથી 63,184 કરોડ જો વાત કરીએ શેના માટે, શિક્ષણ વિભાગ માટે. કેન્દ્રના બજેટમાં સૌથી વધુ શેના માટે ફાળવવામાં આવે છે, ડિફેન્સ માટે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ડન છે. કૃષિ માટે તમે કહેશો કે ભાઈ હા સર, કૃષિ માટે કેટલા છે, તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 24,000 કરોડ, શહેરી વિકાસ માટે 33,000, 29,709, માર્ગ અને મકાન વિભાગ આરોગ્ય માટે 25,000 કરોડની વાત છે. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 14,858 કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,690 કરોડ. તો આ બી ધ્યાનમાં રાખી શકો. સામાજિક અને ન્યાય અધિકારિતા માટે 7,086 કરોડ. ઓકે, તો આ પોઈન્ટ બી ધ્યાનમાં રાખી શકો. ચલો ઠીક છે. અચ્છા, હવે દેખો જે તમારી અલગ અલગ યોજના હતી, જેમાં મેં જે અલગ અલગ યોજનાઓની ચર્ચા કરી બજેટમાં, તો એમાંથી જે બી ઇમ્પોર્ટન્ટ છે એની બી ચર્ચા કરી. જેમાં એક યોજના છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના. તો બી આ એક સતત ચાલતી જૂની યોજના છે, જેમાં વર્તમાનમાં ફેરફાર શું થયું, આનું મંત્રાલય શું છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના. તો સામાજિક ન્યાય અને અધિકારિતા પ્લસ આદિજાતિ વિકાસ વિભાગ. મુખ્ય લાભ શું છે, તો એસસી એસટી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવાની વાત છે. સૌથી મહત્વનો ફેરફાર શું કર્યો કે જે વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હતી, કે બી પહેલા જો કદાચ કોઈ બી જે પેરેન્ટ્સ છે 20,000 રૂપિયા મહિને કમાતા હોય બી એમના બાળકો આ લાભ લઈ શકતા, પરંતુ હવે જ્યારે મર્યાદા એક્સટેન્ડ કરી 6 લાખ કરી છે, તો જે બી પેરેન્ટ 50,000 કમાઈ રહ્યા છે, તો એમના બાળકો બી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઈ શકે. તો આ જરૂર ધ્યાનમાં રાખો. ત્યાર પછી પ્રધાનમંત્રી શ્રી યોજના, જેનું ફૂલ ફોર્મ થાય છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. આને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, તો 5 સપ્ટેમ્બર 2022 શિક્ષક દિવસના રોજ. આના માટે મંત્રાલય કયું છે, તો શિક્ષણ મંત્રાલય છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે કામ કરે છે. મુખ્ય લાભ શું છે પ્રધાનમંત્રી શ્રી યોજનાના, તો જે હયાત સરકારી શાળાઓ છે એને મોડેલ સ્કૂલ તરીકે અપગ્રેડ કરવી, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લેબ અને 3D પ્રિન્ટિંગની સુવિધા. ને આ જે શાળાઓ છે જે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કસ્તુરીરંગન કમિટીની ભલામણ હતી. એનઈપી મોડેલ યાદ કરશો તો 5+3+3+4 મોડેલ. એનઈપી લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું હતું, કર્ણાટક. તો એનઈપી ના અમલીકરણ માટે પથદર્શક બનશે તો ભાઈ પ્રધાનમંત્રી શ્રી યોજના, તો પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. તો આ બી યાદ રાખજો. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી. તો ભાઈ શહેરીની શરૂઆત જૂન 2015 માં થયેલી ને ગ્રામીણની શરૂઆત 2016 માં, રાઈટ. વર્તમાનમાં હમણાં ટાર્ગેટ બી એક્સટેન્ડ કરવામાં આવ્યા છે. આનું મંત્રાલય કયું છે, તો તમે કીધું ભાઈ શહેરી વિકાસ અને પંચાયત વિભાગ, રાઈટ. જે શહેરી માટે શહેરી છે ને ગ્રામ માટે ગ્રામીણ આવશે. તો આ બી યાદ રાખજો. મુખ્ય લાભ શું છે, તો ઇકોનોમિક વીકર સેક્શન નબળા વર્ગ, નિમ્ન આવક ધરાવતા અને મધ્યમ આવક પરિવાર માટે નવું મકાન ખરીદવા અથવા બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી અને આર્થિક સહાય આપવાની વાત છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત સરકારની રાજ્યવ્યાપી યોજના છે ને જેના માટે મંત્રાલય કયું છે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. બી આ કોને લાભ આપે છે, એસટીબીસી, વિચરતી વિમુક્તિ જાતિ અને આર્થિક રીતે પછાત વર્ગ. આર્થિક સહાય શું છે, પ્લોટ પર પાકું મકાન બનાવવા માટે, એવી પ્લોટ પર પાકું મકાન બનાવવા માટે 3 હપ્તામાં 1,20,000 ની સીધી સહાય આપે છે.
ત્યાર પછી તમે કહેશો મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના, જેની શરૂઆત થયેલી વર્ષ 2018 માં। મંત્રાલય છે શ્રમ અને કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ, ને જેનો મુખ્ય લાભ શું છે? ડિગ્રી, ડિપ્લોમા અને આઈટીઆઈ પાસ યુવાન માટે, રાઈટ। ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં રાઈટ પ્રેક્ટિકલ તાલીમ આપવાની વાત છે। સાથે સાથે વર્તમાનમાં લાભની શું વાત હતી, બજેટમાં શું ચર્ચા હતી આની? તો જે કંપનીના સ્ટાઇપન્ડ પ્લસ ગુજરાત સરકાર તરફથી દર મહિને 1500 રૂપિયાથી, રાઈટ, 1500 થી 3000 સુધીનું વધારાનું સ્ટાઇપન્ડની વાત હતી। પહેલા 1500 હતું, તો અહીંયા આગળ 3000 ની કહાનીની વાત છે, તો આ બી ધ્યાનમાં રાખીશું। નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન, તો તાજેતરમાં ગુજરાતના બજેટમાં આની જાહેરાત થઈ, જેનું મંત્રાલય છે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જેનો હેતુ એ છે કે ભઈ આધુનિક ટેકનોલોજી વિશેષ ટ્રેનિંગ આપી, રાઈટ, આધુનિક ટેકનોલોજીની ભવિષ્યના ક્ષેત્રો એઆઈ, ત્યાર પછી જો વાત કરીએ સેમિકન્ડક્ટર અને ડ્રોન ટેકનોલોજી પર વધુ રાઈટ ટ્રેનિંગ આપવાની વાત છે, અને વૈશ્વિક કક્ષાનું માનવબળ તૈયાર કરી સ્થાનિક અને વિદેશી રોજગારી આપી, તો આ બી ધ્યાનમાં રાખીશું। ત્યાર પછી શ્રમિક અન્નપૂર્ણા યોજના, જેની શરૂઆત વર્ષ 2017 માં થઈ, હાલમાં બજેટમાં ચર્ચા હતી કે 121 નવા કેન્દ્ર શરૂ કરવાની વાત છે, જેના માટે બોર્ડ કયું છે? તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ। હેતુ શું છે? તો ભઈ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવાર માટે કન્સ્ટ્રક્શન સાઇટ નજીક માત્ર 5 રૂપિયામાં શુદ્ધ અને પૌષ્ટિક ભોજન, દાળ ભાત શાક રોટલી। હવે આ યોજના કેટલી મજબૂત રીતે ઇમ્પ્લિમેન્ટેડ છે, બસ એ ચર્ચાનો વિષય છે, રાઈટ। ચલો ચલો ઠીક છે ને, આપ મળી ગઈ ને? હા, ડન ડન। તો તમે કીધું હા સર। ત્યારબાદ જો વાત કરીએ, હવે દેખો ફટાફટ આ રિવિઝન દેખી લઈએ, જેમ કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે સામાજિક ન્યાય આદિજાતિ વિકાસ આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી। પ્રધાનમંત્રી શ્રી શિક્ષણ મંત્રાલય જે મોડલ સ્કૂલ એનઈપી, રાઈટ, કે બી એના રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના 2015 ને 2016, રાઈટ, શહેરી 2015 માં લોન્ચ થયેલી ને ગ્રામીણ 2016 માં। દીનદયાળ આવાસ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય 1,20,000 ની સહાય। ત્યાર પછી જો વાત કરીએ સીએમ એપ્રેન્ટિસશિપ યોજના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 1500 થી 3000 રૂપિયાનું વધારાનું સ્ટાઇપન્ડ, રાઈટ, ને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વાત છે। ત્યાર પછી અભી હાલમાં ચર્ચા કરીએ, બી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, જીપીએસસી ને ગોણસવાનો ફેવરેટ ટોપિક છે કિસાન ક્રેડિટ કાર્ડ। તો બી આ યોજનામાં ફેરફારના કારણે બી આ મુદ્દો ચર્ચામાં હતો। સર ચર્ચા શું બની કે જે ધિરાણની મર્યાદા છે, ધિરાણ માને જે લોનની મર્યાદા છે 3 લાખ થી વધારીને કેટલા કરવામાં આવે? 5 લાખ। લાભાર્થી કોણ? તો ખેડૂતો, પશુપાલક અને સાગર ખેડૂત, આ ત્રણે લાભ લઈ શકશે કિસાન ક્રેડિટ કાર્ડનો। તો બી જે ધિરાણની સ્કીમ છે 3 થી 5 લાખ કરવામાં આવી। એ રીતે યાદ કરો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં બી લિમિટ એક્સટેન્ડ થયેલી, શિશુ, કિશોર, તરુણ, જો યાદ કરો પ્રધાનમંત્રી મુદ્રા યોજના જે 8 એપ્રિલ 2015 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી, રાઈટ, જે એમએસએમઈ ઉદ્યોગ કરીને આ લોન આપે છે, તો જેમાં 3 પ્રકારની લોનની વાત છે, શિશુ, કિશોર, તરુણ, અને વર્તમાનમાં એક નવું આવ્યું હતું તરુણ પ્લસ, જેમાં શિશુમાં કેટલા 50 કેની લોનની વાત છે, કિશોરમાં 50 થી 5 લાખની લોનની વાત છે, તરુણમાં 5 લાખ થી 10 લાખની લોનની વાત છે, અને તરુણ પ્લસમાં 10 લાખ થી 20 લાખની લોન સહાયની વાત છે, જો યાદ કરી શકો પ્રધાનમંત્રી મુદ્રા યોજના। ડન છે? જો યાદ આવે તો તમે કીધું હા સર, પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં જો ભાઈ આ એક્સટેન્ડ થયેલું, તો ભાઈ શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ આ એક્ઝામમાં પૂછે છે, જીપીએસસી માં તો આરામથી પૂછે છે। ત્યાર પછી નમો લક્ષ્મી યોજના, મોસ્ટ ફેમસ સવાલ, તો ભાઈ નમો લક્ષ્મી યોજનાનો લાભાર્થી કોણ છે? ભાઈ ધોરણ 9 થી 12 માં જતી જે દીકરીઓ છે એમના માટે। હેતુ શું છે? ભાઈ જે દીકરીઓનો જે ડ્રોપ આઉટ રેશિયો છે ભાઈ એને ઘટાડો। તો ભાઈ પાત્રતા શું છે? સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ, 4 વર્ષના અભ્યાસ દરમિયાન ₹50,000 ની નાણાકીય સહાય છે। કે રીતના 50,000 ની? તો દેખી લો કે જ્યારે દીકરી 9મા અને 10મા માં જશે તો કેટલા રૂપિયાની સહાય છે? 9મા 10મામાં 10,000 ની, માને કે
ટોટલ 20,000 ને જ્યારે દીકરી 11મા અને 12મા ધોરણમાં જાય છે તો કેટલા રૂપિયાની સહાય છે? તો તમે કીધું સર 15,000 તો ટોટલ કેટલા થયા? 10 ને 10 20 ને 15 ને 15 30 માને ટોટલ 50,000 ની સહાયની વાત કરે છે. તો આવી ધ્યાનમાં રાખી લો. ને જો કદાચ આ યોજના સાથે નમો લક્ષ્મી અને વાલી દીકરીને બી કનેક્ટ કરી લઈએ તો વાલી દીકરી યોજના શું કહેતું કે સપોઝ કોઈ દીકરી વાલી દીકરી યોજના પ્લસ નમો લક્ષ્મી યોજના આ બંનેનો લાભાર્થી હોય તો યાદ કરો વાલી દીકરી યોજના અંતર્ગત શું લાભ હતો? તો જ્યારે દીકરી પહેલા ધોરણમાં જાય તો 4,000, જ્યારે દીકરી 9મા ધોરણમાં જાય તો 6,000 રૂપિયા, જો યાદ આવે તો. ઠીક છે ને? જ્યારે દીકરી 18 વર્ષની થાય તો કેટલા રૂપિયાની સહાય હતી? ચલો આ સવાલ તમારા માટે છે. ચલો चलो तो आ पॉइंट याद रखिए. चलो नमो सरस्वती विज्ञान साधना योजना तो मात्र विज्ञान प्रवाह पसंद करनारा धोरण 11 અને 12 ના વિદ્યાર્થીઓ રાઈટ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તો 2 વર્ષ દરમિયાન ટોટલ 25,000 ની સહાય માને કે ભાઈ 12,500 રાઈટ કુલ 25,000 ની સહાય સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણને વેગ આપવા માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તો આવી ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આ આરોગ્ય અને પોષણ સંબંધિત યોજના છે તો એને દેખી લે. જેમ કે એક યોજના છે પોષણ સુધા યોજના રાઈટ અભી એક્ઝામોમાં બી બની ગયેલું. તો પોષણ સુધા યોજના 14 આદિજાતિ જિલ્લાઓમાં લાગુ છે જેના અંતર્ગત જે ગર્ભવતી મહિલાઓ છે એમને ફોલિક એસિડ કેલ્શિયમની ગોળી અને ગરમ ભોજન આપવાની વાત છે. પૂરક પોષણ યોજના ભાઈ આ આંગણવાડીનો કાર્યક્રમ છે નાના બાળકો માટે બી પોષણયુક્ત ભોજન મળે એના માટે તો 3 થી 6 વર્ષના બાળકો માટે આ યોજના છે પૂરક પોષણ યોજના. એ જ રીતે યોજના છે માતૃશક્તિ યોજના જે ગર્ભવતી માતાઓ માટે અને તમે કહેશો પોસ્ટ પ્રેગ્નન્સી બી 1000 દિવસ સુધી ચણા દાળ તેલ વગેરે આપવા માટે બી આ યોજના છે માતૃશક્તિ યોજના કે જેનાથી જે ગર્ભવતી મહિલાઓ અને રાઈટ દીકરા દીકરીનો જન્મ થયા બાદ પોસ્ટ પ્રેગ્નન્સી જે મહિલાઓ છે પોષણથી વંચિત ના રહે રાઈટ તો એના માટે ના બાળકો માટે પર્ટિક્યુલર આ માતૃશક્તિ યોજના છે. દૂધ સંજીવની યોજના તો ફ્લેવર્ડ મિલ્ક અને ફોર્ટિફાઈડ મિલ્ક આપવાની વાત છે. શેના અંતર્ગત? દૂધ સંજીવની યોજના અંતર્ગત લગભગ 100 ગ્રામ દૂધ આપવાની વાત છે રાઈટ જે આંગણવાડીના બાળકો માટે. ત્યાર પછી પૂર્ણા યોજના તો હિમોગ્લોબિન વધારવા માટે વિશેષ પૂર્ણા પેકેટ્સ આપવાની વાત છે તો આ બી તમે ધ્યાનમાં રાખીશ. ત્યાર પછી પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હતી જેનો બજેટ જો યાદ કરશો બી મોદી સાહેબે મન કી બાતમાં ચર્ચા કરી હતી તો બી આ કહાની એ હતી કે જેનો લક્ષ્ય હતો 1 કરોડ ઘરોની છત પર સોલર લગાવીને 300 યુનિટ સુધી મફત વીજળી જે સબસિડી છે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થઈ જતું હતું સીધું બેંક ખાતામાં. ને ચર્ચામાં એટલા માટે હતી પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના કે સોલર રોપટૂપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશમાં નંબર 1 છે ને ગુજરાતનું યોગદાન છે સોલર રોપટૂપ ઇન્સ્ટોલેશનમાં 40%. ત્યાર પછી અન્ય યોજનામાં યાદ કરો કે ભાઈ કિસાન સૂર્યોદય યોજના જે ખેડૂતોના દિવસે વીજળી આપવા માટે, પ્રધાનમંત્રી કુસુમ યોજના એગ્રીકલ્ચર સોલર પંપ માટે. પ્રધાનમંત્રી કુસુમ યોજના સૌથી વધુ કયા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ થઈ છે? તો રાજસ્થાનમાં. બજેટમાં નવી જોગવાઈ શું બની હતી કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50 કરોડની જોગવાઈ. સાથે સાથે ગુજરાત ક્લાઇમેટ ચેન્જ ફંડ ગ્રીન ટેકનોલોજી માટે ગુજરાત પોતાનું ફંડ રચશે જેના માટે 25 કરોડની જોગવાઈ હતી. જો યાદ કરી શકો તો મેં કીધું હા સર ઠીક છે ને. ત્યાર પછી તમે કહેશો કે ભાઈ હા અહીંથી એક પોઈન્ટ એ હતો કે સર શું હતો કે ભાઈ મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના તો ભાઈ અહીં આગળ ચર્ચા બાંધકામ શ્રમિકોને જેને દૂરથી નજીવા દરે કામ ચલાવ રહેઠાણ આપવું, પીવાનું પાણી વીજળી સેનિટેશન સાથે પાકા મકાનો ડોરમેટરી બનાવી આપવા ને જેનું અમલીકરણ કોણ કરે છે? તો મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળોને કુલ 200 કરોડ રૂપિયા ફાળવાની વાત છે ને જેના અંતર્ગત જે સંબંધિત યોજના છે શ્રમિક અન્નપૂર્ણ યોજના
જ્યાં આગળ 5 રૂપિયામાં ભોજનની વાત છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે રોજગાર અને સ્ટાઇપન્ડ ડેટા તો ભાઈ આઈટીઆઈ સ્ટાઇપન્ડ માસિક 500 રૂપિયા આપવામાં આવશે. તો જેના અંતર્ગત ચર્ચા એ બની કે જે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના છે તો એનો હેતુ બી યુવાનોને ઉદ્યોગમાં પ્રાયોગિક તાલીમ આપીને રોજગાર સક્ષમ બનાવવા, સ્કિલ ઇન્ડિયાને વેગ આપવો, જેનો લાભાર્થી છે આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએટ થયેલા યુવાનો. ને તાલીમ દરમિયાન સરકાર દ્વારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી માસિક 1500 રૂપિયા સ્ટાઇપન્ડ અહીંયા આગળ વધારવાની વાત, રાઈટ, કે બીજી 1500 થી 3000 ની વાત હતી, જો યાદ કરો, ઠીક છે ને, જે આ સ્ટાઇપન્ડ રકમ છે જે 500 હતી બી અહીંયા 1500 થી 3000 ની વાત છે, તો આ બી યાદ રાખજો. ત્યાર પછી યાદ કરશો નમો ડ્રોન દીદી યોજના. તો કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી દ્વારા મહિલા સશક્તિકરણ કાર્ય છે. 15000 સેલ્ફ હેલ્પ ગ્રુપની જે મહિલાઓ છે તેમને ખેતી માટે ડ્રોન તાલીમ આપી. ઉપયોગ ક્યાં કરશે આ લોકો? તો બી ખેતરમાં ખાતર અને જંતુનાશક ના ઝડપી છંટકાવ માટે ડ્રોન પાયલટ મદદ કરશે. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના તો વિધવા બહેનો માટે છે, જેમાં માસિક 1250 ની આર્થિક સહાય છે. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના. સરસ્વતી સાધના યોજના ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ જેને વિના મૂલ્યે સાયકલ આપવાની હોય છે, ઠીક છે ને. ત્યાર પછી આ દેખી લેજો સ્વરોજગારી સહાય વાજપાઈ બેંકેબલ યોજના, તો જેનો હેતુ છે શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી માટે નાણાકીય સહાય. તો જેમાં કહે છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે જેની ઉંમર છે 18 થી 65 વર્ષ, શિક્ષણ માટે લઘુત્તમ ધોરણ 4 પાસ. ને અમલીકરણ સંસ્થા કોણ છે? તો તમે કહેશો જે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી રાઈટ સેન્ટર છે એના દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. તો ધિરાણ કયા ક્ષેત્ર માટે? બધા જ ક્ષેત્રો માટે સમાન ધિરાણ મર્યાદાની વાત છે. તો ઉદ્યોગ માટે બી 8 લાખ, સર્વિસ માટે બી 8 લાખ અને વેપાર કરવા માટે બી 8 લાખના ધિરાણની વાત છે, રાઈટ. આનો લાભ લઈ શકો છો. પછી ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ, તો બી જેનું લક્ષ્ય છે 2036 ના ઓલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ મેડલ જીતે તેવી તૈયારી. સાથે સાથે 2030 નો કોમનવેલ્થ ગેમ્સ બી નજીક છે, રાઈટ. તો આ લક્ષ્ય બી એના અંતર્ગત બી આના ચર્ચા બી કરી, રાઈટ, જેના માટે બી અમુક બજેટ ફાળવવામાં છે 1200-1300 કરોડનું. સાથે સાથે મારી યોજના પોર્ટલ, જે ગુજરાતની 680 જેટલી સરકારી યોજના માટેનું પોર્ટલ છે. ત્યાર પછી નિર્મળ ગુજરાત 2 સ્ટાર્ટ કરવામાં આવ્યું કે ઘન કચરાના નિકાલ માટેની યોજના છે, જે 7 જિલ્લામાં શરૂ કરશે. સાથે સાથે ગુજરાત કઈ કઈ બાબતમાં ફર્સ્ટ હતું આ યોજનામાં ચર્ચા બની, તો સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ફર્સ્ટ હતું 40% સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન સાથે. જે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના છે, જેના અંતર્ગત જે બી લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ નહીં, રાઈટ, તો બી એમને પ્રોપર્ટી કાર્ડ બનાવવાની વાત છે, તો સ્વામિત્વ યોજના કાર્ડ ઇસ્યુ કરવામાં ફર્સ્ટ નંબર છે ગુજરાત. ફાર્મર રજિસ્ટર પ્રોજેક્ટ, ખેડૂતોનું આઈડી કાર્ડ બનાવવામાં ગુજરાત ફર્સ્ટ પર છે. તો આટલા પોઈન્ટ યાદ રાખી શકો, જે વર્તમાનની એક્ઝામને ધ્યાનમાં રાખીને ઇમ્પોર્ટન્ટ રહેશે. આવતીકાલે કેન્દ્રની યોજના કરાઈશું. ડન છે? તો તમે કીધું ચલો ઠીક છે, ડન છે. તો જો વિડીયો યોગ્ય લાગે બી લાઈક શેર જરૂર કરી દેજો, કમેન્ટ જરૂર કરજો કે હા ભાઈ આ મજબૂત કહાની છે. તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. સાથે સાથે આપણા ડેલી કરંટ અફેર્સના લેક્ચર આવે છે ક્યારે? તો સવારે 6:15 વાગે, રાઈટ, ગુજરાત પ્રશાસન પાઠશાલા પર. જ્યાં આગળ જે બી લોકોને લિંકિંગ થી કરંટ અફેર શીખવું હોય, વિસ્તૃત કરંટ અફેર શીખવું હોય, તો એ રોજની સિરીઝ છે, એ તમારી કોઈ બી એક્ઝામ માટે કામમાં આવશે. તો ક્યારે મળીશું? નેક્સ્ટ ક્લાસમાં. સાથે સાથે ભાઈ તમારા માટે જે પાછલા 6 મહિનાના તમે કહેશો ભાઈ ગુજરાતની બજેટ અને ગુજરાતનું પાક્ષિકનો વિડીયો અપલોડેડ છે. કરંટ અફેર્સના 240 મહત્વ સવાલ રાઈટ અપલોડેડ છે. તો તમે એ તમામ સિરીઝનો લાભ લઈ શકો છો. ડન છે? તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ચાલો.